મોટી દુર્ઘટના સર્જાઈ છે કે ગેસની નળી ફાટતા એક યુવતીનું મોત નીપજ્યું છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે તમને આવરના વિડીયો તમને જોવા મળતા હોય છે। મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે જે આ ઘટના બની છે, ગામ ભીલપુરા, તાલુકો છોટાઉદેપુર, જે મોરબીમાં રહેતી દેવનસિંહ રાઠવા અને સીરા કંપનીમાં કામ કરતી હતી અને 10મું પાસ હતી અને જે સીરા કંપનીમાં રૂમ રાખીને સોસાયટીમાં રહેતી જે આ દેવનસિંહબેન રાઠવા, જે ગેસ સિલિન્ડરની પાઇપ ફાટતાની સાથે બ્લાસ્ટ થયો હતો અને જે દેવનસિંહબેન રાઠવા તાત્કાલિક કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં જ જે અંતિમ શ્વાસ લીધો હતો। જે મિત્રો, ખરેખર મિત્રો, આ ગામ ભીલપુરા, તાલુકો છોટાઉદેપુર, જે મોરબીમાં જે સીરા કંપનીમાં જે કામ કરતા હતા અને જે આ ઘટના બની છે, જે ખાવાનું બનાવતી વખતે જે નળી ફાટી હતી અને બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટની અંદર જે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। જી હા મિત્રો, બચુબેનની જે પુત્રી હતી દેવનસિંહબેન રાઠવા, જે સીરા કંપનીમાં કામ કરતી હતી મોરબીમાં, જે સોસાયટીમાં રહીને જે કામ કરતી હતી, ત્યારે ખાવાનું બનાવતી વખતે ગેસની નળી ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે એને સારવાર માટે કૃષ્ણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અંતિમ શ્વાસ જે હોસ્પિટલમાં લીધો હતો। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આ 16/11/2024ના રોજ મોરબી ખાતે આ બનાવ બન્યો હતો। કેમ કે આ મોટી દુર્ઘટના કહી શકાય છે ખરેખર મિત્રો, તો એકવાર તપાસી લેવું જોઈએ, કેમ કે આવી દુર્ઘટના પહેલી પણ બની ચૂકી છે। તો ખરેખર મિત્રો, જે આ ઘટના બની છે, ગામ ભીલપુરા, તાલુકો છોટાઉદેપુર, દેવનસિંહબેન રાઠવા જે પુત્રી હતી, એ બચુબાઈની પુત્રી હતી, એ જે સીરા કંપનીમાં કામ કરતી હતી અને સોસાયટીમાં રહીને એ કામે જતી હતી, ત્યારે ખાવાનું બનાવતી વખતે આજે દુર્ઘટના બની છે। દેવાંશીબેન બચુભાઈ રાઠવા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। જી હા મિત્રો, ઓમ શાંતિ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ,